હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 15/2/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ, જેનો વિષય રહેશે ગુજરાતી, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પેપરને આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો માળખા તરફ આગળ વધીએ. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 2 છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 3 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 4. પ્રશ્ન 4 છે, વાક્ય ગોઠવીને ફરીથી લખો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 5 છે, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 6 છે, સમાનાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 2. પ્રશ્ન 7 છે, વિરુદ્ધાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 2. પ્રશ્ન 8 છે, જોડણી સુધારો, જેના કુલ ગુણ રહેશે 2. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો અત્યારે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 1 છે, 4-5 માણસો હનુમાનને શાનાથી બાંધીને લાવે છે? સાચો વિકલ્પ પસંદ કરો. અ દોરડાથી, બ સાંકળથી, ક વેલાથી કે ડ કપડાથી. જવાબ રહેશે અ દોરડાથી. પ્રશ્ન 2, કીડી કઈ રમત રમવા માંગતી હતી? અ કુસ્તી, બ પકડદાવ, ક થપ્પો કે ડ કબડ્ડી. જવાબ છે ક થપ્પો. પ્રશ્ન 3, ગીતમાં કોની લંકા સળગી જવાની વાત કરવામાં આવી છે? અ કંસની, બ રાવણની, ક સુગ્રીવની કે ડ વાલીની. જવાબ છે બ રાવણની. પ્રશ્ન 4, રામુ શું દોરવા માંગતો હતો? અ ધરતી, બ આકાશ, ક પર્વત કે ડ નદી. જવાબ છે બ આકાશ. પ્રશ્ન 5, લંકાને કોણે સળગાવી હતી? અ લક્ષ્મણે, બ રામે, ક હનુમાને કે ડ રાવણે. જવાબ છે ક હનુમાને. પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, હનુમાને સળગતા દોરડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. જેનો જવાબ છે ખોટું. પ્રશ્ન 2, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો, જે પણ ખોટું છે. પ્રશ્ન 3, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠો. જેનો જવાબ છે ખરું. પ્રશ્ન 4, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. જેનો જવાબ છે ખરું. પ્રશ્ન 3 છે, ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, ખાલી જગ્યાઓ વનમાં સીતાજી ઝૂરી રહ્યા છે, મધુ કે અશોક. તો જવાબ છે અશોક. પ્રશ્ન 2, ખાલી જગ્યા રમત રમ્યા હોય તો ચંદ્ર હાથથી જ જીતી જાય. તો જવાબ ઓપ્શન છે દર કે ઝાડ. તો જવાબ છે ઝાડ. પ્રશ્ન 3, ખાલી જગ્યા રાક્ષસોની ભૂમિ છે, અયોધ્યા કે લંકા. જવાબ છે લંકા. પ્રશ્ન 4, સૌથી મારા ગળ્યા ગળ્યા ખાલી જગ્યા સાથે દોસ્તી. તો ઓપ્શન છે ગુલાબ જાંબુ કે ગપ્પા. જવાબ છે ગપ્પા. પ્રશ્ન 4 છે, વાક્ય ગોઠવીને ફરીથી લખો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાં પ્રશ્ન 1 છે, હતો બનાવવાનો માતાનો સમય થયો રસોઈ. જવાબ છે માતાનો રસોઈ બનાવવાનો સમય થયો હતો. પ્રશ્ન 2, લંબાઈને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધો પાકા. જવાબ છે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. પ્રશ્ન 3, એક પર થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો તેનો જવાબ છે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. પ્રશ્ન 5 છે, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 1 છે, જાડું પાતળું. તો તેનો જવાબ રહેશે વડનું થડ જાડું છે, નારિયેળીનું થડ વડ કરતાં પાતળું છે. પ્રશ્ન 2, છોકરો તોફાની. તેનો જવાબ છે, છોકરાઓ મેદાનમાં રમે છે, તેમાં એક છોકરો તોફાન કરે છે. પ્રશ્ન 3 છે, ચીકુ ચોકલેટ. તે છોકરાનું નામ ચીકુ છે અને ચીકુને ચોકલેટ ભાવે છે. પ્રશ્ન 6 છે, સમાનાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન 1 છે, સંદેશ. તો તેનો સમાનાર્થી છે સમાચાર અથવા તો ખબર. પ્રશ્ન 2, આભ એટલે કે આકાશ. પ્રશ્ન 7, વિરુદ્ધાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન 1 છે, રાજા. તો તેનો વિરુદ્ધાર્થી છે પ્રજા. બીજું છે મોટું. તો તેનું વિરુદ્ધાર્થી છે નાનું. પ્રશ્ન 8 છે, જોડણી સુધારો, જેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન 1 છે, વિનંતી. તો તેનું સાચી રીત છે વિનંતી આ રીતે. બીજું છે પીછી. તો તેને પીછી આ રીતે લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અત્યારે જ યુટ્યુબ પર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.